શીલા ઘોષ એટલે નીરસ અને હતાશ થઈને જિંદગીની જંગ સામે હારી ચૂકેલા અનેક લોકો માટે પ્રેરણાનો મહાસાગર. એમની ઉંમર 83 વર્ષની અને પરિવારમાં બીજું કોઈ જ નથી. થોડા વર્ષો પહેલાં એમનો એકનો એક દીકરો કેન્સરની બીમારીને કારણે મૃત્યુ પામ્યો અને શીલાજી આ ઉંમરે નોંધારા થઈ ગયા. જીવન નિર્વાહ માટે કોઈ મિલકત પણ નહોતી, કારણ કે દીકરાની બીમારીની સારવારમાં જ મિલકત પણ જતી રહી અને બચત પણ વપરાઈ ગઈ. દીકરાની વિદાય બાદ અસ્તિત્વ ટકાવવું ખૂબ મુશ્કેલ હતું. જિંદગી સામેની આ લડાઈમાં હથિયારો હેઠા મૂકવાને બદલે એમણે આ ઉંમરે જિંદગી સામે જંગ ચાલુ કર્યો. પશ્ચિમ બંગાળના પાલીમાં રહેતા આ માજીએ કોઈ પાસે મદદ માંગવાને બદલે પોતાના પગ પર જ ઊભા રહેવાનો નિર્ણય કર્યો. ફ્રાઇમ્સ બનાવવામાં એની માસ્ટરી હતી. બાળકોને ભાવતી આ વિવિધ ફ્રાઇમ્સના વેચાણ દ્વારા એમને આવક ઊભી કરીને એ આવકમાંથી જીવન નિર્વાહ કરવાનું અને ભવિષ્ય માટે થોડી બચત કરવાનું નક્કી કર્યું. રોજ સવારે વહેલા ઉઠી ફ્રાઇમ્સ તૈયાર કરે, પછી એનો થેલો ભરીને પોતાના ગામથી 140 માઇલનું અંતર કાપીને કોલકાતા આવી આ માજી હસતા હસતા ફ્રાઇમ્સ વેચવાનું કામ કરે. બધાના પ્રિય આ દાદીની ફ્રાઇમ્સ ફટાફટ વેચાઈ જાય અને દાદી બીજા દિવસની તૈયારી માટે કાચો માલ ખરીદીને રવાના થાય. આ કામ કરીને શીલા ઘોષ રોજના 400 રૂપિયા કમાય છે અને એનો એમને ખૂબ આનંદ છે. 83 વર્ષની ઉંમરના આ માજીને ફ્રાઇમ્સ બનાવતી વખતે નથી હાથ દુખતા, તળતી વખતે નથી આંખો બળતી કે મુસાફરીમાં નથી થાક લાગતો. આપણી સરખામણી આ માજી સાથે કરીએ તો કામ કરવાનું એક નવું બળ ચોક્કસ મળશે. મિત્રો, કામ કરવાની હામ હોય તો વય ક્યારેય બાધક બનતી નથી. કામનો આનંદ લેતા શીખીએ તો સફળતા ચોક્કસ દોડતી આવશે.